લીંબડી રેલવે સ્ટેશન પાર્કિંગ વિસ્તારની સિક્યુરિટી ઉપર સવાલ, ગણતરીના સમયમાં બાઇકની ઉઠાંતરી થઈ. આ બાબતે ભોગ બનનાર અને લીંબડી એમ હાઉસ સ્કૂલમાં ફરજ બજાવનાર કિશનભાઈ અજીતભાઈ પટેલ, જેઓ ટ્રેનની ટિકિટના બુકિંગ અર્થે લીંબડી રેલવે સ્ટેશને ગયા હતા, ત્યારે પૂછપરછની બારીએ ગણતરીના સમયમાં પૂછપરછ કરી પરત ફરતા પાર્ટી એરિયામાં પોતાનું પાર્ક કરેલ બાઇક ઉઠાંતરી થઈ જવા પામ્યું હતું. કિશનભાઈના જણાવ્યા મુજબ સીસીટીવી કેમેરા પાર્કિંગ તરફની બદલે અન્ય જગ્યા ઉપર હતા, જેના કારણે બાઇક ચોરી કરનારને સફળતા મળી હતી. આ બાબતે કિશનભાઈએ લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કિશનભાઈ મૂળ ગામ આણંદના છે અને લીંબડી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમણે જણાવ્યું કે તપાસ ક્યાં પહોંચી, ત્યારે પોલીસ દ્વારા જણાવ્યું કે હવે કેમેરા પાર્કિંગ તરફ કરી દેવાયા છે, ત્યારે હવે પછી જ્યારે ચોરી થશે ત્યારે આ બાબતે વધુ તપાસ અને તેના થકી તમારા બાઇકની પણ તપાસ શરૂ થશે. ખબર પડશે કે તમારા બાઇકની ચોરી કોણે કરી છે. આ બાબતે કિશનભાઈની નારાજગી પણ જોવા મળી હતી. બીજો સવાલ એ છે કે આવું અદ્યતન બનાવેલ રેલવે સ્ટેશનમાં પાર્કિંગ તરફ કેમેરા કેમ નહીં? આવા અનેક સવાલો કિશનભાઈને પણ મૂંઝવી રહ્યા છે. મારું નામ છે કિશન અજીતભાઈ પટેલ. ઘટના મારી સાથે એ બની કે રેલવેના પાર્કિંગમાં મારું બાઇક મૂકેલું હતું, ત્યાંથી ચોરાઈ ગયું. રાત્રે 9થી 10:30ની વચ્ચે અમે ત્યાં રેલવેના બુકિંગ માટે ગયા હતા. હરિદ્વારની જે ટ્રેન આવે છે ને એમાં બુકિંગ કરવા માટે ગયા હતા કે કેટલા વાગે આવે છે ને અમારા ફ્રેન્ડોએ બધાએ જવું હતું તો બુકિંગ કરવા માટે અમે ત્યાં ગયા હતા. સીસીટીવી કેમેરો હતો પણ એનો એંગલ સેટ કરેલો એમણે ઝાડ બાજુનો હતો. પાર્કિંગની અંદર એરિયામાં જે સેટ થવો જોઈએ એ રીતે પ્રોપર એમને સેટ કરેલો નહોતો અને એમાં બંને આવવા જવાના બંને રસ્તા કેમેરાની અંદર સેટ કરેલા નહોતા, એટલે દેખાય નહીં આપણને કે કોણ આવે છે ને કોણ જાય. હા, જાણ કરી. કઈ તારીખે કરી? એફઆઈઆર કરીને ત્યાર પછી સોમવારના દિવસે. આજ દિન સુધી કંઈ ન્યૂઝ મળ્યા નથી મને, અને એમની કોઈ શોધખોળ પણ ચાલુ હોય એવું મને લાગતું નથી, કારણ કે મેં એમને ફોન કરીને જવાબ માંગ્યો તો એમણે એવું કીધું કે ફરીથી જ્યારે આ રીતે બાઇક ચોરી કરવા કોઈ આવે તો પકડાશે, બાકી તો કંઈ થાય એવું છે નહીં. આ રીતે જવાબ આપીને છૂટી ગયેલા છે. જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.